ચાલો આજે એક સફર પર જઈએ, સૌરાષ્ટ્રની એ ધરતી પર જેને સંતો અને શૂરવીરોની ભૂમિ કહેવાય છે. ત્યાંથી આવેલી આ વાર્તા આપણને વચન અને વફાદારીના સાચા અર્થ પર વિચાર કરવા મજબૂર કરી દેશે. આ એક એવી જગ્યા છે જ્યાં દરેક કણમાં ખુમારી અને વફાદારીનો ઇતિહાસ વણાયેલો છે. અહીં વચન એ ખાલી શબ્દોનો ખેલ નથી હોતો. ના, એ તો લોહીથી લખાયેલું એક અતૂટ બંધન છે. પણ આ વાર્તા એક સવાલ ઊભો કરે છે. શું એક સાધારણ ભોજન કોઈના જીવન અને મૃત્યુનો સવાલ બની શકે છે? શું વફાદારીની કિંમત આટલી મોટી હોઈ શકે? તો વાતની શરૂઆત થાય છે લાઠી ગામના એક વાણિયા શેઠથી. એમને વ્યાપાર માટે એવા રસ્તાઓ પરથી પસાર થવાનું હતું જે ખૂબ જોખમી હતા. એ જમાનાની વાત છે. રસ્તાઓ એકદમ સુમસામ અને દરેક વળાંક પર કોણ જાણે ક્યારે લૂંટારા ત્રાટકે એનો ભય. હવે પોતાની સલામતી માટે શેઠે શું કર્યું? એમણે વાલી મામદ નામના એક કદાવર, એકદમ મજબૂત આરબને અંગરક્ષક તરીકે સાથે રાખ્યો. અને આ ખાલી નોકરી ધંધાની વાત નથી. ના, આ તો એક એવી ભાગીદારી હતી જેણે આખી વાર્તાનો પાયો નાખ્યો. તો ચાલો હવે વાર્તાના એ વળાંક પર જઈએ જ્યાં એક નાનકડી, સાવ સામાન્ય લાગતી ઘટનાએ બધું જ બદલી નાખ્યું. સમય હતો બપોરનો. થાકેલા પાકેલા બંને મુસાફરો આરામ કરવા માટે એક ઘટાદાર ઝાડ નીચે બેઠા. શેઠે પોતાનું ભાથું ખોલ્યું અને જોયું કે વાલી મામદ ભૂખ્યો છે. એમણે પ્રેમથી પોતાની સુખડીનો એક ટુકડો એને પણ આપ્યો. જુઓ, આ કેટલી નાની વાત છે નહીં? પણ આ નાનકડી દયાની અસર એટલી મોટી થવાની હતી કે એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને બસ અહીં જ આખી વાર્તાનો મર્મ છુપાયેલો છે. અન્નનું ઋણ. સમજો આ વાતને. વાલી મામદ માટે સુખડીનો એ ટુકડો ખાલી પેટ ભરવા માટે નહોતું. ના, એ એક પવિત્ર સોગંદ બની ગયો હતો. એ સંસ્કૃતિમાં એવું મનાય છે કે જેનું અન્ન ખાઓ એની રક્ષા કરવી એ તમારું પરમ કર્તવ્ય છે. પછી ભલે એના માટે જીવ કેમ ના આપવો પડે. ધીમે ધીમે સાંજ ઢળી રહી હતી અને એમની મુસાફરી એમને એક સાવ નિર્જન જગ્યાએ લઈ આવી. અચાનક જ હવામાં એક અજીબ તણાવ ફેલાઈ ગયો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને આખું વાતાવરણ જાણે ભયથી થીજી ગયું. અને ત્યાં જ એમની સામે આવીને ઊભો રહ્યો ગીગો કોળી. એ જમાનાનો કુખ્યાત ખૂંખાર બારવટીયો. એ એકલો નહોતો, એની સાથે ડઝનબંધ સાથીદારો હતા. એનું તો નામ સાંભળીને જ આખા પંથકના લોકોના હાજા ગગડી જતા. શેઠનું શું થયું એ તો બિચારા ડરથી થરથર કાપવા લાગ્યા. ગીગાની આંખોમાં લાલચ હતી. એણે શેઠને લૂંટવાની ધમકી આપી. પણ ત્યારે જ વાલી મામદ એક સિંહની જેમ ગર્જના કરતો આગળ આવ્યો. ગીગા કોળીએ વાલી મામ સામે જોયું અને હસીને કહ્યું, "અરે મૂર્ખ આરબ, આ બીકણ વાણિયા માટે શું કામ મરે છે? અમને એને લૂંટવા દે અને તું તારો રસ્તો પકડ. અમારે તારી સાથે કોઈ દુશ્મની નથી." એને શું લાગ્યું કે આ તો પૈસા માટે કામ કરતું ભાડૂતી માણસ છે. એક વેપારી માટે જીવ શું કામ આપશે? પણ વાલી મામદનો જે જવાબ હતો એ જ આખી વાર્તાનો સાર છે. એણે શાંતિથી પણ એકદમ દ્રઢ અવાજે કહ્યું, "મેં એનું અન્ન ખાધું છે અને જ્યાં સુધી મારામાં જીવ છે, જો તમે એને હાથ પણ લગાડ્યો તો મેં ખાધેલું અન્ન હરામ થઈ જશે." સમજી ગયા? આ નોકરી નહોતી, આ હતું અન્નનું ઋણ. બસ આટલું જ કહેવાનું હતું. અને પછી જે શરૂ થયું એ હતું સન્માન માટેનું એક ભીષણ યુદ્ધ. વિચારો, એક તરફ ડઝન ભૂખ્યા વરુ જેવા લૂંટારાઓ અને બીજી તરફ માત્ર એકલો વફાદાર વાલી મામદ જે પોતાના વચન માટે લડી રહ્યો હતો. લડાઈ કેવી હતી? વાલી મામદ એકલો ડઝન લોકો સામે લડ્યો. એનું આખું શરીર લોહીથી લથબથ થઈ ગયું. એક તલવારનો ઘા તો એવો વાગ્યો કે એના આંતરડા બહાર આવી ગયા, પણ એ હાર્યો નહીં. એણે તરત જ પોતાની પાઘડી છોડી, પેટ પર પાટો બાંધ્યો અને એક ઘાયલ સિંહની જેમ ફરીથી દુશ્મનો પર તૂટી પડ્યો. એનું આવું સ્વરૂપ જોઈને, એની આવી હિંમત જોઈને ગીગાની ટોળકી ડરી ગઈ. એ લોકો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયા. લૂંટારાઓ તો ભાગી ગયા, પણ લોહીથી લથબથ વાલી મામદ હવે જમીન પર ઢળી પડ્યો. એના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા. પણ નવાઈની વાત એ હતી કે એની આંખોમાં દર્દ નહીં, પણ એક અજીબ શાંતિ હતી. મરતી વખતે પણ એના મનમાં શું હતું? ફક્ત એક જ વાત, કે એણે પોતાનું વચન નિભાવ્યું. એણે શેઠને કહ્યું, "શેઠ, ચિંતા ન કરતા, તમારું અન્ન મેં સાચવી લીધું છે."
આનો અર્થ શું હતો કે એણે શેઠની ઇજ્જત, એમની સુરક્ષા બધું જ સાચવી લીધું હતું. આ આખી લડાઈ, આ આખી કુરબાની, એની પાછળનું કારણ શું હતું? ફક્ત એક ટંકનું ભોજન, સુખડીનો એક નાનકડો ટુકડો. એક ટુકડા માટે એક માણસે પોતાની જાન આપી દીધી. કેમ? કારણ કે એના માટે અન્નનું ઋણ પોતાના જીવ કરતાં પણ અનેક ગણું મોટું હતું. આ વાર્તા આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે, ખરું ને? કે આજના જમાનામાં, આજના આધુનિક યુગમાં શું આપણા જીવનમાં પણ આવા કોઈ વચનો છે, કોઈ એવા અબોલ ઋણ છે જે આપણે નિભાવીએ છીએ, પછી ભલે એની કિંમત ગમે તેટલી મોટી કેમ ન હોય? જરા વિચારજો.